જય ગુરુદેવ. આપણે હવે આગળ નવરાત્રિ અનુષ્ઠાન સાધનાનું જે કઈ રીતે અને શા માટે તેના વિશે હવે આપણે આગળ વાંચીએ. નવરાત્રિ દરમિયાન સાધકે અજ્ઞાન, આળસ, ક્રોધ, દ્વેષ, ઈર્ષા, કામુકતા, મોહ, આસક્તિ, છળકપટ વગેરે દૂર કરવાનો નૈષ્ઠિક પ્રયાસ કરીને આત્મિક પ્રકાશ પ્રગટાવવો જોઈએ. આત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન, મૌન, નિયમિત સાધના, બ્રહ્મચર્ય વગેરેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. એનાથી આત્મબળ વધે છે, શરીરમાં શક્તિ, ઉત્સાહ, પવિત્રતા વગેરેનું પ્રમાણ વધે છે. સાધકે તપસ્વી બનવું જોઈએ. સાધક જ્યારે આત્મકલ્યાણની ભાવનાથી સાધના કરે છે ત્યારે તેનો તો ખૂબ જ આધ્યાત્મિક લાભ થાય છે, પરંતુ તેની સાથે તેના તપની ઉર્જાનો લાભ તેના પરિવાર, સમાજ તથા રાષ્ટ્રને પણ મળે છે. આપણે કોઈ પણ વસ્તુ કરીએ ને એટલે આપણને પહેલાં ભૌતિક લાભ મેળવવાની તો આશા હોય જ. સંસારમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે. તો આપણે જે 9 દિવસની સાધના કરીએ આત્મિક લાભ તો મળે જ છે, પણ એના લીધે આપણી પોઝિટિવ ઉર્જા એટલી વધે છે ને કે આપણા જીવનમાં ભૌતિક લાભ પણ આપોઆપ જ મળે છે, જેને આપણે માગવું પડતું નથી. આપણા શાસ્ત્રોમાં ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું છે, તેથી પ્રાતઃકાળે તો ઉપાસના કરવી જ જોઈએ. એટલે કે જે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉપાસના કરીએ છીએ એ તો કરવી જ જોઈએ. એ ઉપરાંત જો અનુકૂળતા હોય તો મધ્યાહન અને સાયંકાળે પણ ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિ દરમિયાન તો સંધ્યાકાળે આરતી, ગાયત્રી ચાલીસાનો પાઠ, સત્સંકલ્પનો પાઠ વગેરે અવશ્ય કરવા જોઈએ. સાધકે પોતાની દિનચર્યા સાત્વિક અને સાધનામય રાખવી જોઈએ. આખો દિવસ આધ્યાત્મિક ચિંતન કરતા રહેવું જોઈએ. મનોભૂમિ સાધનામય અને પવિત્ર રાખવી જોઈએ. એટલે આપણે કંઈ બેસી રહેવાની જરૂર નથી. આપણે દરેક ઘરના કામ કરતા જઈએ, પણ એ સમયે આપણી મનોભૂમિ સાધનામય રાખવી જોઈએ, પવિત્ર રાખવી જોઈએ. એટલે કે કોઈના માટે આપણે ઈર્ષાભાવ ન રાખવો જોઈએ, કોઈની નિંદા, કુથલી એ સમયે નવરાત્રિની સાધના દરમિયાન આમ તો કાયમ ન કરવી જોઈએ, પણ નવરાત્રિની સાધના દરમિયાન તમારે આ વિશિષ્ટ બાબતોનું થોડું ધ્યાન રાખવું જોઈએ. કોઈ વાત કરતું હોય તો આપણે કંઈ કાન બંધ કરી કે કોઈનું મોઢું બંધ કરાવી શકવાના નથી, પણ બેટર છે કે આપણે એ જગ્યા છોડી દઈએ, તો પણ આપણા કાનમાં નિંદા કોથળીનું થાય નહીં અને આપણે તેમાં ભાગ પણ ન લઈ શકીએ. આપણે આપણી જાતને એ રીતે બચાવી શકીએ છીએ. નવરાત્રિ અનુષ્ઠાન દરમિયાન ઉપવાસનું મહત્ત્વ સવિશેષ છે. એનાથી સાત્વિકતા વધે છે. સાધક જો સશક્ત હોય તો પાણી, દૂધ, ફળોનો રસ વગેરે પ્રવાહી પદાર્થો લઈને ઉપવાસ કરવો જોઈએ, નહીં તો ફળાહાર પણ લઈ શકાય. જો જરૂર જણાય તો એક સમય અન્ન લઈને પણ સાધના અવશ્ય કરવી જોઈએ. એટલે આપણને એમ થાય કે ભાઈ મારાથી ઉપવાસ થતો નથી, તો કંઈ વાંધો નહીં, તમે એક સમય અન્ન લઈને પણ સાધના કરી શકો છો. પરંતુ આપણે ભરપેટ ભોજન કરીને જ્યારે સાધના કરવા બેસીએ તો આપણા શરીરનો અને સ્વભાવ છે કે ભાઈ આપણને બહુ જ જમ્યા હોઈએ તો આપણને ઊંઘ આવે, તો તમે સાધનામાં જીવ પરોવી ના શકો. એટલા માટે તમને થોડુંક સંયમ અને તપ કરવાનું કહ્યું છે. એટલે કે ભોજન ઉપર સંયમ રાખવાનું સવિશેષ એ કારણ છે. પરમ પૂજ્ય ગુરુદેવે અસ્વાદ વ્રત કરવાનું કહ્યું છે. અસ્વાદ વ્રત એટલે મીઠું, મરચું અને ગળપણ વગરનું ભોજન, જે શક્ય હોય તો કરવું જોઈએ. એનાથી પણ મન સાત્વિક રહે છે, સાધનામાં મન લાગે છે તથા મનોબળમાં વૃદ્ધિ થાય છે. તો નવરાત્રિ દરમિયાન, સાધના દરમિયાન આપણે એ સિવાય બીજું શું કરવું તે હું તમને આગળની વિડીયોમાં જણાવીશ. જય ગુરુદેવ.